નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો માર્ચ 2025માં દેશમાં પ્રથમ સ્વદેશી એમઆરઆઈ મશીનનું પરીક્ષણ એ ક્યાંથી શરૂ થશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ એમ્સ દિલ્હી। તો માર્ચ 2025માં દેશમાં પ્રથમ સ્વદેશી એમઆરઆઈ મશીનનું પરીક્ષણ એ એમ્સ દિલ્હી ખાતે શરૂ થશે। પ્રશ્ન નંબર 2, મે 2025માં કયો જિલ્લો એ ભારતનો પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલતો જિલ્લો બન્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, દીવ। તો દીવ જિલ્લો એ મે 2025માં ભારતનો પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલતો જિલ્લો બની ગયો છે। પ્રશ્ન નંબર 3, મે 2025માં ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ માટે રોબોટિક શિક્ષણ ફરજિયાત બનાવનાર પ્રથમ રાજ્ય એ કયું બન્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, કેરળ। તો કેરળ રાજ્ય એ ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ માટે રોબોટિક શિક્ષણ ફરજિયાત બનાવનાર પ્રથમ રાજ્ય બની ગયું છે। પ્રશ્ન નંબર 4, જૂન 2025માં તમામ શહેરી સંસ્થાઓને મોબાઈલ વોટિંગ સાથે જોડનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, બિહાર। તો બિહાર રાજ્ય એ તમામ શહેરી સંસ્થાઓને મોબાઈલ વોટિંગ સાથે જોડનાર ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે। પ્રશ્ન નંબર 5, ભારતનું પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025 એ ક્યાં આયોજિત થઈ રહ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ચેન્નાઈ, તમિલનાડુ। તો તમિલનાડુના ચેન્નાઈ ખાતે ભારતનું પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025નું આયોજન કરવામાં આવશે। પ્રશ્ન નંબર 6, મે 2025માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદમાં ભારતના પ્રથમ કેટલા એચપી લોકોમોટિવ એન્જિનનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, 9000। તો મે 2025માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદમાં ભારતના પ્રથમ 9000 એચપી લોકોમોટિવ એન્જિનનું ઉદ્ઘાટન કર્યું છે। પ્રશ્ન નંબર 7, ભારતના પ્રથમ થિંકિંગ ડેટા કમ્પ્યુટ ઉપગ્રહના પ્રક્ષેપણની જાહેરાત એ કોણે કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ટેકમી-2 સ્પેસ ટેકનોલોજીસ। તો ટેકમી-2 સ્પેસ ટેકનોલોજીસે ભારતના પ્રથમ થિંકિંગ ડેટા કમ્પ્યુટ ઉપગ્રહના પ્રક્ષેપણની જાહેરાત કરી છે। પ્રશ્ન નંબર 8, કયા રાજ્યએ મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં ભારતમાં પ્રથમ મહાવત ગામનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, તમિલનાડુ। તો તમિલનાડુ રાજ્યએ મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં ભારતના પ્રથમ મહાવત ગામનું ઉદ્ઘાટન કર્યું છે। પ્રશ્ન નંબર 9, ભારતનું પ્રથમ અંડર વોટર સંગ્રહાલય આઈએનએસ ગુલદાર એ ક્યાં સ્થાપિત થશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, પુણે, મહારાષ્ટ્ર। તો મહારાષ્ટ્રના પુણેમાં ભારતનું પ્રથમ અંડર વોટર સંગ્રહાલય આઈએનએસ ગુલદાર સ્થાપિત કરવામાં આવશે। પ્રશ્ન નંબર 10, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ અને એરબેસે ભારતની પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન એ ક્યાં સ્થાપવાની જાહેરાત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, કોલાર, કર્ણાટક। તો કર્ણાટકના કોલાર ખાતે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને એરબેસે ભારતની પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન સ્થાપવાની જાહેરાત કરી છે। પ્રશ્ન નંબર 11, ભારતનો પ્રથમ વંદે ભારત મેન્ટેનન્સ ડેપો ક્યાં સ્થાપિત થઈ રહ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, જોધપુર, રાજસ્થાન। તો રાજસ્થાનના જોધપુર ખાતે ભારતનો પ્રથમ વંદે ભારત મેન્ટેનન્સ ડેપો સ્થાપિત કરવામાં આવી રહ્યો છે। પ્રશ્ન નંબર 12, જૂન 2025માં ભારતની પ્રથમ હાઇડ્રોજન ફ્યુલ સેલ બસ એ કયા શહેરમાં શરૂ થશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, લેહ। તો જૂન 2025માં ભારતની પ્રથમ હાઇડ્રોજન ફ્યુલ સેલ બસ એ લેહ લદ્દાખમાં શરૂ થશે। પ્રશ્ન નંબર 13, ભારતીય સેનાએ પહેલું કોમ્યુનિટી એફએમ રેડિયો સ્ટેશન પંચશુલ પ્લસ એ ક્યાં શરૂ કર્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, પિથોરગઢ, ઉત્તરાખંડ। તો ઉત્તરાખંડના પિથોરગઢમાં ભારતીય સેનાએ પહેલું કોમ્યુનિટી એફએમ રેડિયો સ્ટેશન પંચશુલ પ્લસ એ શરૂ કર્યું છે। પ્રશ્ન નંબર 14, એપ્રિલ 2025માં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ દ્વારા દેશમાં પ્રથમ હિમાલય આબોહવા કેન્દ્રનું ઉદ્ઘાટન એ ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ઉધમપુર। પ્રશ્ન નંબર 15, મે 2025માં ભારતનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય એ કયું બન્યું? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, મિઝોરમ। તો મિઝોરમ રાજ્ય એ મે 2025માં ભારતનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે। પ્રશ્ન નંબર 16, ભારતીય રેલવે અને કયા રાજ્ય સરકારે સંયુક્ત રીતે ભારતની પ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન શરૂ કરી છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ઉત્તર પ્રદેશ। તો ભારતીય રેલવે અને ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે સંયુક્ત રીતે ભારતની પ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન શરૂ કરી છે। પ્રશ્ન નંબર 17, મે 2025માં ફોર્મ્યુલા 2માં ડેબ્યુ પર સ્પ્રિન્ટ રેસ જીતનાર પ્રથમ ભારતીય ડ્રાઈવર કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, કુશ મૈની।
તો મે 2025માં ફોર્મ્યુલા 2માં ડેબ્યુ કરીને સ્પ્રિન્ટ રેસ જીતનાર પ્રથમ ભારતીય ડ્રાઈવર એ કુશ મેની બની ગયા છે. પ્રશ્ન નંબર 18. મે 2025માં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ CISF મહિલા અધિકારી કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ ગીતા સમોટા. તો ગીતા સમોટા એ મે 2025માં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ CISF મહિલા અધિકારી બન્યા છે. પ્રશ્ન નંબર 19. મે 2025માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ વિઝિયમ ઇન્ટરનેશનલ પોર્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ તિરુવનંતપુરમ. તો તિરુવનંતપુરમમાં મે 2025માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ વિઝિયમ ઇન્ટરનેશનલ પોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રશ્ન નંબર 20. કયા દેશમાં સ્થિત યાલા ગ્લેશિયરને એશિયાનો પ્રથમ મૃત ગ્લેશિયર જાહેર કરવામાં આવ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી નેપાળ. તો નેપાળ દેશમાં સ્થિત યાલા ગ્લેશિયરને એશિયાનો પ્રથમ મૃત ગ્લેશિયર જાહેર કરવામાં આવ્યો છે. તો બસ મિત્રો આજનો આ વિડીયો આટલા સુધી જતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. આ વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો.